આજે 9 ડિસેમ્બર એટલે કે વર્લ્ડ એન્ટી કરપ્શન ડે. આજના દિવસની ઉજવણી વિશ્વભરમાં ભ્રષ્ટાચાર સામે જાગૃતિ ફેલાવવા માટે થાય છે. પણ સૌ કોઈ જાણે છે કે ભ્રષ્ટાચાર એક શિષ્ટાચાર, એક સિસ્ટમ બની ગઈ છે. પૈસા સિવાય, ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ થવું શક્ય જ નથી. ગમે તે સરકાર હોય, ગમે ત્યાંની સરકાર હોય, ભ્રષ્ટાચાર સરકારની સિસ્ટમનો એક ભાગ બની ગઈ છે. ગુજરાતના હાલ પણ કંઈ જુદા નથી. અને એમાંય ગુજરાતમાં ફૂલેલું ફાલેલું ભ્રષ્ટાચારનું આ વટવૃક્ષ અને એની અસલી તસવીર આંકડા સાથે જોશો તો હચમચી જશો. ભ્રષ્ટ તંત્રથી પ્રજા ત્રસ્ત, 21 વિભાગ, 12,000 ફરિયાદ. કચેરીઓમાં બેફામ ભ્રષ્ટાચાર. આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ પર ભ્રષ્ટાચારની ચર્ચા ખૂબ જરૂરી છે, પરંતુ આ મુદ્દે શું ચર્ચા કરવી? ભ્રષ્ટાચારની ઉધઈ રાજ્યની આખી સિસ્ટમને કોતરી ખાઈ ગઈ છે. રાજ્યના કચેરી અને બોર્ડ નિગમ વિરુદ્ધ થયેલી ફરિયાદના આંકડા જોશો તો માલુમ પડશે કે રાજ્યમાં ભ્રષ્ટાચાર બેફામ બન્યો છે. શહેરી વિકાસ વિભાગમાં સૌથી વધુ 2,996 ફરિયાદો મળી. મહેસૂલ વિભાગ બીજા નંબરે, જ્યાં 1,735 ફરિયાદ મળી, જ્યારે ગૃહ વિભાગમાં 1,205 જેટલી ભ્રષ્ટાચારની ફરિયાદ મળી. ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગમાં 923 ફરિયાદ મળી, તો પંચાયત વિભાગમાં 130 ભ્રષ્ટાચારની ફરિયાદ મળી. મહત્વનું છે કે આ ફરિયાદો પૈકી 8,378 એવી ફરિયાદો મળી છે જેમાં તપાસ કરીને યોગ્ય કાર્યવાહીની ભલામણ કરવામાં આવી છે. આ બધા વચ્ચે આયોગે તથ્ય નહીં હોવાથી 2,749 ફરિયાદો દફતરે કરી છે. મહત્વનું છે કે છેલ્લા 3 વર્ષથી તકેદારી આયોગ સમક્ષ ફરિયાદોનું પ્રમાણ વધ્યું છે. હાલ રાજ્યની સ્થિતિ કંઈક એવી છે કે કંઈ પણ કટકી વગર નથી થતું. સૌથી વધુ કટકી ક્યાં થાય છે તેની વાત કરીએ તો મહાનગરપાલિકાઓના અનેક વિભાગોમાં રૂપિયા સિવાય કામ નહીં. પંચાયતમાં દાખલા કઢાવવાથી લઈ ઉતારા માટે પણ રૂપિયાથી કામ. મહેસૂલ અને આરટીઓમાં ભ્રષ્ટાચારની સૌથી વધુ ફરિયાદો. શહેરી વિકાસ અને રોડ રસ્તાઓના કામોમાં ધૂમ ભ્રષ્ટાચારની બૂમ. પાસપોર્ટ વેરિફિકેશનથી લઈને આરોપીની સરભરા માટે રૂપિયાનો ખેલ. જો કે ભ્રષ્ટાચારને નાથવા રાજ્યના લાંચ રૂશ્વત બ્યુરોએ કડક કાર્યવાહી કરી છે, પરંતુ આટલું પૂરતું નથી. કારણ કે હવે આ બધી આખી સિસ્ટમ કોરી ખાઈ ગઈ છે. ત્યારે આ ભ્રષ્ટાચારના ખેલથી જલ્દી છુટકારો મળે તેવું લાગતું નથી. ભ્રષ્ટાચાર સામે લોકોએ પણ જાગૃત થવું પડશે. કોઈ કટકી માંગે તો તેનો વિરોધ કરવો પડશે. તેની સામે મોરચો ખોલવો પડશે. જ્યાં સુધી લોક જાગૃતિ નહીં આવે ત્યાં સુધી આ બધીમાંથી છુટકારો નહીં મળે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.